અહીંયા પહેલાં માળી પ્રવચન કરતા હતા અને જો થોડું થોડું પાણી છે આ બાજુ પણ છે, જોઈ શકો છો. રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ. આપણી ચેનલ ફાઇનલી મોનેટાઇઝ થઈ ગઈ છે માળીની દયાથી લગભગ. સો હે ગાઈસ, રામ માળી રામ, સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક બ્લોગમાં. તો મિત્રો તમને બધાને ખબર હશે કે આજે શુભ રવિવાર છે, એટલે કે ખુખાર મેળીમાંનો શુભ દિવસ છે. અને હા ગાઈસ, આજે વિશ્વ આદિવાસી દિવસ પણ છે. તો હજી તો હું નાહીને રેડી નથી થયો અને આજે મેં જ્યાં કામ કર્યા છે ને ત્યાં રજા કરી નાખી છે, કારણ કે આજે માળીના દર્શન કરવા પણ જવાનું છે બારેજા ધામ. અને વિશ્વ આદિવાસી દિવસ મતલબમાં અમારે રેલી કાઢે છે તેમાં પણ જવાનું છે. તો મને થોડો ગર્વ પણ થાય છે મિત્રો. અને બાકી તમે વ્લોગમાં બન્યા રહેજો. આજે વ્લોગમાં ખૂબ જ મજા આવશે, કારણ કે હજી આપણે નાહ્યા નથી. નાહીને ફ્રેશ થઈશું, રેડી થઈશું અને પછી રેલીમાં જઈશું, પછી માતાજીના દર્શન કરવા માટે જઈશું. તો આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવ્યો છે. જો તમે પણ ખુંખાર મેળવી મને માનતા હોય તો દિલથી એકવાર કોમેન્ટમાં લખી દેજો રામ માળી રામ. અને આ બ્લોગને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે તમારા સપોર્ટની મને ઘણી જરૂર છે. સો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો હે ગાઈસ, આપણે નાહીને ફ્રેશ થઈ રેડી થઈ ગયા છે અને નીકળી ગયા છે આપણે રેલી માટે અને બારેજા ધામ જવા માટે. કારણ કે ગાઈસ અહીંથી ડેપો નજીક પડે, કાં તો આપણે ટ્રેનમાં આવીશું, હજી તો એ નક્કી નથી કર્યું. રેલીમાં જઈશું, થોડી વાર હાજરી આપીશું અને પછી માળીના દર્શન કરવા માટે આવશું. તો આજે તો બ્લોગમાં ખૂબ જ મજા આવશે અને માળીના દર્શન પણ કરીશું. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. બાકી કોમેન્ટમાં એકવાર લખી દેજો રામ માળી રામ, રામ માળી રામ. સો હે ગાઈસ, ફાઇનલી અમે અંદર આવી ગયા છે. આજે વિશ્વ આદિવાસી દિવસ મતલબમાં ભીડ તમે અત્યારે છે ને ગાઈસ નડિયાદ છે, અમારા દાહોદમાં હોય ને તો કંઈક અલગ જ માહોલ હોય ગાઈસ. અને અત્યારે છે ને આ બાજુ મતલબ તમે સમજી શકતા છો. આજે તો મજા આવશે. ફાઇનલી મિત્રો અમે રેલીમાં ગયા હતા. રેલીમાંથી બતાવીને હવે બારેજા ધામ જવા માટે નીકળી ગયા છે અહીંથી. અને તમે જોઈ શકો છો અમારા ચહેરા પર મતલબ પછીનો કારણ કે કંઈક અલગ જ મજા આવી ગઈ ગાઈસ. કારણ કે છે ને મિત્રો વિશ્વાસ એટલે કે અમારા સમાજ માટે તો ગૌરવની વાત છે કે મતલબ બીજું તો કશું બહુ બોલવું છે પણ બ્લોગ બહુ લાંબો થઈ જાય છે. અને બહુ મજા આવી. મેં મતલબ જે અમારા લોકો ભેળા થાય ને આ દિવસે તો કંઈક અલગ જ આનંદ આવે અને ખુશીનો પણ દિવસ ઘણો કહેવાય મિત્રો. તો હવે તો અમે મતલબમાં જઈ રહ્યા છે બારેજા ધામ ખુખાર મેળવીમાંના દર્શન કરવા માટે, કારણ કે 12 વાગી ગયા છે અને અમે આવ્યા હતા લગભગ 10 વાગ્યા જેવા વાગી ગયા હતા. બસ ખૂબ જ મજા આવ્યો. સો તમે બ્લોગમાં બન્યા રહેજો. બાકી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રામ માળી રામ. સો ફાઇનલી ગાઈસ, અમે લોકો આવી ગયા છે નડિયાદ રેલવે સ્ટેશન, કારણ કે અહીંથી ટ્રેનમાં જવાના છે. ટિકિટ લઈ લીધી છે 50 રૂપિયા આપીને, એટલે 100 રૂપિયા થઈ ગયા. 100 રૂપિયા તો હવે જઈશું. 1:15 છે ટ્રેન. તો આપણે લગભગ 2 વાગી જાય છે. 2 વાગે તો વાગી જશે માળીના ધામે આવવા. તો આજે બ્લોગમાં ખૂબ જ મજા આવશે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય ખુખાર મેળીમાં, રામ માળી રામ. ફાઇનલી ગાઈસ, અમે ટ્રેનમાં બેસી ગયા છે ગુજરાત સુપરફાસ્ટમાં અને લગભગ 10 મિનિટમાં તમે બારેજા ધામ પહોંચી જઈશું. 10-12 મિનિટમાં. બાકી તો ટ્રેન લેટ થઈ હતી અને અત્યારે વાગ્યા છે કેટલા લગભગ 2:30 જવાનું. મિત્રો અમે બારેડી રેલવે સ્ટેશન પર ઉતરી ગયા છે અને હવે અહીંથી રિક્ષા પકડીને સીધા જશું માળીના ધામે. તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને માળીના દર્શન પણ કરાવીએ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી કોમેન્ટમાં એકવાર રામ માળી રામ જરૂરથી લખી દેજો. રામ માળી બારેજા ધામ એટલે કે અત્યારે બજારમાં હતા ને, બજારમાંથી જઈ રહ્યા છે અંદર. અહીંયા થોડું આજે ઉપવાસ હતો તો ચાય પીધી અને મોડું થોડું ફ્રેશ થઈ ગયા, કારણ કે ટ્રેનમાં આવ્યા તો બહુ સમય થઈ ગયો હતો. હવે આપણે સીધા દર્શન કરવા માટે જઈશું. હવે તો બીજું કશું કામ નથી કરવાનું, પેલા દર્શન કરી પછી જઈશું આપણે. બાકી આજે તો બ્લોગમાં ખૂબ જ મજા આવશે. બાકી તમે લોકોએ આ બધું બેકગ્રાઉન્ડ તો જોઈ જશે, કારણ કે અમે છે ને રિક્ષામાં નહીં બેસીને જતા, એક વાર હવે જતા રહેતા લગભગ બહુ સમય થઈ ગયો. આપણે જ્યારે દર્શન કરવા આવે ત્યારે બજારમાંથી હેંડીને જવાનો કંઈક મજા જ અલગ છે અને કંઈક અલગ જ મજા આવે. જે ચાલીને ગયો એને ખબર હશે. બાકી બ્લોગમાં બન્યા રહ્યો. ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. રામ માળી રામ. સો ગાઈસ, તમે બારેજા ધામ આવતા હોય ને તો તમે એક વાત તો નોટિસ કરી હશે, જોઈ શકો છો. આ ગાયને આપણે અહીંયાથી 4 લઈને ખવડાવવાનું,
એવું ચેનલમાં પુણ્યનું કાર્ય કરે છે, ઘણા ભક્તો કરે છે. મેં તો નથી કર્યું પણ ઘરે ખવડાવું છું. બાકી અહીંયા ગાયની સેવા પણ કરવામાં આવે છે. જો તમે આવો તો ખવડાવી શકો છો અને દાન કરી શકો છો. ગાય માતા માટે થોડી સેવામાં આપણે પણ કરી લેવાની, કારણ કે હું તો કરું છું. બાકી જોઈ શકો છો. અને હજી અમે જસ્ટ પહોંચ્યા નથી, હવે લગભગ પહોંચી જઈશું. આ બાજુ છે, આ બાજુ થઈને આરામથી જઈશું. સો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે બારે ધામ, એટલે કે ખોખાર મેળી માના ધામ, એટલે માડીની પાવન ભૂમિમાં આવી ગયા છે. અને ગાઈસ તમને હું અહીંયા રહીને પેલા તો માડીની બાવનગજની ધજાના દર્શન કરાવી દઉં અને પછી આજુબાજુ એક્સપ્લોર કરીશું. પહેલા તો અમે પણ દર્શન કરીશું, પણ અહીંયા રહીને થોડું કંઈક મસ્ત લાગ્યું તો મને વિચાર આવ્યો કે તમને લોકોને પણ બતાવી દઉં. એક જ સેકન્ડ બતાવું તમને. જોઈ શકો છો ગાઈસ, સામે છે માડીની બાવનગજની ધજા અને આ છે મડોળી. અને આ રવિવારે તમે ભીડ તો ગાઈસ તમે જોઈ શકો છો. તો અમે લોકો દર્શન કરીશું પછી એક્સપ્લોર કરીશું. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. બસ સો હે ગાઈઝ, ફાઇનલી અમે માડીના દર્શન પણ કરી લીધા છે અને તમને લોકોને પણ કરાવી દીધા છે. અને મિત્રો તમને મતલબ અત્યારે છે ને બારે ધામ ખોખાર મેળીમાંના ધામે પાણી ભરાઈ ગયું હતું અને સુકાઈ ગયું છે. મતલબ અત્યારે ભાવિક ભક્તો પણ ખૂબ જ આવે છે, પેલાની જેમ જ છે. જોઈ શકો છો અહીંયા પેલા માળી પ્રવચન કરતા હતા અને જો થોડું પાણી છે આ બાજુ પણ છે, જોઈ શકો છો. મતલબ આમ તો સુકાઈ ગયું છે, 10 દાડા જેવા થઈ ગયા લાગે છે, વરસાદ નથી આવ્યો. અને આ છે માડીની 52 ગજની ધજા, જોઈ શકો છો તમે. અને ભાવિકો જોઈ શકો છો, એક જ મિનિટ જોઈ શકો છો, બહુ જ છે. અને અમે તો લગભગ ઘણા પૂનમે આવ્યો તો પૂનમ પછી પાછા આવ્યા દર્શન કરવા માટે. બાકી મસ્ત અહીંયા આવીને કંઈક અલગ જ સુકન મળે છે. જો તમે પણ ખુખાર મેળી માને દિલથી માનતા હોય ને તો કમેન્ટમાં એક વાર તો જરૂરથી લખી દેજો રામ માડી રામ, રામ માડી રામ. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજું તમને બતાવું, નજીક જઈને માડીની 52 ગજની ધજાના દર્શન કરાવું. અને મતલબ અહીંયાની મતલબ અત્યારે કેટલી ભીડ છે. અને વાગ્યા કેટલા છે? કેટલા વાગ્યા છે? 3 જેવા, 3:15 જેવા વાગી ગયા છે. જો આમાં આ છે માડીની મડોલી, જોઈ શકો છો. ભાવિકો કેટલા બધા આવ્યા છે ગાઈસ સામે. અને ટ્રાફિક તો પેલા જેવું જ છે. અને અહીંયા છે માડીની 52 ગજની ધજા અને બીજા ભાવિક ભક્તો બેઠા છે. સામે જમણવાળું પણ રાખેલું છે અને સામે રામ નામની બેંક પણ આજે ચાલુ છે અને દર્શન પણ ચાલુ છે. અને દર્શન કરીને તો ખૂબ જ મજા આવી. હજી આપણે નજીક જઈને એક્સપ્લોર કરીએ તો તમે બ્લોગમાં બન્યા રહેજો. પણ કાઢ નાખો હે, જોઈ શકો છો ગાઈસ. આપણા લલિતભાઈ હાય 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 કે છે, હાય હાય બોલે યાર, તો શરમાય છે. અચ્છા આપણા મુકા દેશી હાય કે છે, હાય. બાકી જો ગાઈસ પબ્લિક ખતરનાક છે. ને આ છે માડીની 52 ગજની ધજા. તો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને 2000 ફોલો અને 2000. હા યાર પાછું પેલું ભૂલી ગયા. તો ગાઈઝ હું તમને એક વાત બતાવું તો ભૂલી ગયો, કારણ કે આપણી ચેનલ ફાઇનલી મોનેટાઇઝ થઈ ગઈ છે માડીની દયાથી. લગભગ શનિવારે થઈ ગઈ, તો એ મગજમાં નથી આવ્યું, મેં બ્લોગમાં નથી કીધું, પણ માડીની દયાથી ફાઇનલી એ ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે. આપણે એક બ્લોગ નાખ્યો તો તેનાથી વોચ ટાઈમ પૂરો પણ કરાવી દીધો છે. અને આપણું ઘણું જલ્દી એમ કે આગળનો એક નેક્સ્ટ બ્લોગ આવશે ને તેમાં હું તમને બતાવીશ કે આપણે કીધું હતું ને કે એવું સારું કાર્ય કરશું જે તમને પણ સારું લાગે ને માડીને પણ સારું લાગે. તો જરૂરથી કરીશું, કારણ કે થોડું બજેટ થઈ જાય. અત્યારે એટલી બધી કન્ડિશન ખરાબ છે ને, બધું કરી નથી શકતા અને બધી જવાબદારીના કારણે. બાકી કરીશું કીધું છે એટલે જરૂર કરીશું. અને તમે અહીં જુઓ, આ સામે રામ નામની બેંકમાં ખાતું ખોલવામાં આવે છે અને રામ નામની બુક લોકો જમા કરાવે છે, લાવે છે. હું પણ લાવ્યો તો હું નથી લાવ્યો, આ પછી મારે લખાઈ હતી ને અડધી હતી એટલે હું નથી લાવ્યો. આ બાજુ સામે જમવાનું અત્યારે જોયો, બીજા લોકો જમે છે અને સામે સાઈ પણ છે, જોઈ શકો છો આ બાજુ. બાકી ખૂબ જ મજા આવ્યો. તમે લોકો પણ આયા હોય તો કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. બાકી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય ખોખાર મેળીમાં, રામ માડી રામ.